જય શ્રી કૃષ્ણ। અમારી આ ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ધર્મગ્રંથ છે જે મનુષ્યને જીવવાનો સાચો માર્ગ બતાવે છે। ગીતા જીવનમાં ધર્મ, કર્મ અને પ્રેમનો પાઠ ભણાવે છે। માનવ જીવનની દરેક સમસ્યાનું સમાધાન શ્રીમદ ભગવદ્ ગીતામાં મળી રહે છે। આધુનિક યુગની સમસ્યાઓથી ઘેરાયેલા લોકોને ભગવદ્ ગીતા સક્રિય જીવન જીવવા માટે પ્રેરણા આપે છે। ભગવદ્ ગીતા પ્રેરણાદાયક સંદેશાઓનો સાગર છે જે નિરાશ લોકોને આશાથી ભરી દે છે। ગીતા સંપૂર્ણ જીવન દર્શન છે અને જે વ્યક્તિ તેનું અનુસરણ કરે છે તે શ્રેષ્ઠ છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું છે કે, હે અર્જુન, જે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક આ ગીતાનું અધ્યયન, શ્રવણ અને મનન કરીને દોષોથી મુક્ત થાય છે, તે તમામ પાપોથી મુક્ત થઈને મારા પરમધામને પ્રાપ્ત કરે છે। તેમણે કહ્યું કે જે વ્યક્તિ ઘરમાં પણ રોજ શ્રીમદ ભગવદ્ ગીતાનું પાઠ અને વાંચન કરે છે તેના ઘરમાં ક્યારેય કોઈ સંકટ કે પરેશાની આવતી નથી। ભગવાન કૃષ્ણના આશીર્વાદ હંમેશા તેના પર રહે છે અને તેનું જીવન સુખ, સંપત્તિ, સમૃદ્ધિ અને આનંદથી પરિપૂર્ણ રહે છે। દોસ્તો, આજના આ વિશેષ વિડીયોમાં હું સંપૂર્ણ શ્રીમદ ભગવદ્ ગીતા વિશે વાત કરીશ, જેને જો તમે જાણશો તો તમે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાચો અર્થ સમજી શકશો। મિત્રો, અધૂરું જ્ઞાન ક્યારેય કામમાં આવતું નથી, પરંતુ તે હાનિકારક છે। તેથી આ ગીતા જ્ઞાન અંત સુધી સાંભળો અને તમે સમજી જશો કે તમારે દરરોજ સવારે અને રાત્રે સૂતા પહેલા આ વિચારો સાંભળવા જોઈએ। તે ચોક્કસપણે તમારી વિચારસરણી અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે। ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે, હે અર્જુન, આ સંસાર મારી માયા છે, આ સંસાર મારો છે, તે મારાથી જ ઉત્પન્ન થયો છે। હું જ તેનું પાલન પોષણ કરું છું અને હું જ આ સૃષ્ટિનો વિનાશ કરું છું। હું તમામ પ્રાણીઓને જાણું છું, ભૂત, વર્તમાન અને ભવિષ્ય, પરંતુ વાસ્તવમાં કોઈ મને જાણતું નથી। જન્મ મરણનું ચક્ર ચાલતું રહે છે। લોકો જેમ જૂના વસ્ત્રો ત્યજીને નવા ધારણ કરે છે, તેમ આત્મા પણ પોતાનું જૂનું, નકામું શરીર ત્યજીને નવું શરીર ધારણ કરે છે। હે અર્જુન, આ સત્યને સ્વીકારીને તારે નીડર બનીને જીવવું જોઈએ। એક બુદ્ધિમાન વ્યક્તિ મૃતકો માટે શોક કરતો નથી કે જીવિતો સાથે મોહ રાખતો નથી, કારણ કે તે જાણે છે કે મૃત લોકો પુનર્જન્મ લેશે અને જીવિત લોકો એક દિવસ મૃત્યુ પામશે। હે અર્જુન, હું તમામ પ્રાણીઓની આત્મા છું। હું જ તમામ પ્રાણીઓનો આદિ, મધ્ય અને અંત છું। હું ગ્રહોમાં સૂર્ય છું। હું વેદોમાં સામવેદ છું। હું દેવોમાં ઇન્દ્ર છું। ઇન્દ્રિયોમાં મન હું છું। બ્રહ્મા હું છું। વિષ્ણુ હું છું। મહેશ હું છું। જળરાશિઓમાં સમુદ્ર હું છું। હું પર્વતોમાં હિમાલય છું। આ સંપૂર્ણ જગતમાં જે કંઈ પણ તું જુએ છે તે બધું હું જ છું। ભગવાન કૃષ્ણ કહે છે કે આ સંસારમાં મનની શાંતિથી મોટી કોઈ સંપત્તિ નથી। જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખવાનું શીખી લીધું છે તે આ સંસારમાં ધનવાન છે। સમય માનવ સર્જિત રસ્તાઓનું અનુસરણ કરતો નથી, પરંતુ લોકોએ સમય દ્વારા બતાવેલા માર્ગનું અનુસરણ કરવું પડે છે, જેને ભાગ્ય કહે છે। જ્યારે આપણે પરિસ્થિતિને બદલ્યા વિના તેને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે જીવન કઠિન લાગે છે। કાર્ય કરવું શ્રેષ્ઠ છે। ભગવાન કૃષ્ણ એક મહાન ધર્મ છે। ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા તેમણે કહ્યું હતું કે વ્યક્તિ કામ કરવા માટે જન્મે છે। કોઈ પણ વ્યક્તિ કામ કર્યા વિના રહી શકતો નથી। તેણે પરિણામોની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ। ક્રોધ લોકોને નરકમાં લઈ જાય છે। ક્રોધને કારણે વ્યક્તિ ક્યારેક પરેશાન થાય છે, ક્યારેક ગુસ્સે થાય છે અને ક્યારેક નુકસાન પણ પહોંચાડે છે। ઈશ્વર શ્રીકૃષ્ણ કહે છે કે વ્યક્તિએ ક્રોધથી બચવું જોઈએ, ભલે તે ગમે તેટલો ગુસ્સે હોય, તેણે પોતાને શાંત રાખવો જોઈએ। આજે આ દુનિયામાં તમારી પાસે જે કંઈ પણ છે તે કાલે કોઈ બીજાનું હતું અને આવતીકાલે કોઈ બીજાનું હશે, તેથી તેને જાળવી રાખવાનો પ્રયત્ન ન કરો। તમે અહીં ખાલી હાથે આવ્યા છો અને ખાલી હાથે જ જશો। મન પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। મન વાયુની જેમ ચંચળ છે અને તે જ લોકોને ભટકાવે છે। જો તમે જીવનમાં સફળ થવા માંગતા હોવ તો મન પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે। નિયંત્રિત મનની શક્તિ એકાગ્ર હોય છે, જેનાથી કાર્યમાં સફળતા મળે છે। ગીતા અનુસાર, જ્યારે વ્યક્તિ પોતાના મન પર નિયંત્રણ કરી લે છે ત્યારે તે બિનજરૂરી ચિંતાઓથી દૂર રહે છે અને તેના મનમાં શાંતિ રહે છે। આ સાથે જ વ્યક્તિ સરળતાથી પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી લે છે। જો તમે તમારા મન પર નિયંત્રણ નહીં રાખો તો તે તમારો સૌથી મોટો દુશ્મન બની જશે। જે વ્યક્તિ હંમેશા શંકા કરે છે તેને ક્યારેય શાંતિ મળી શકતી નથી, તેથી શંકા ન કરો। વધારે પડતી શંકા માનસિક શાંતિને નષ્ટ કરી દે છે અને વ્યક્તિને ભ્રમિત બનાવી દે છે। તેનાથી તેના સંબંધો પણ ખરાબ થઈ જાય છે। શરીરની સુંદરતા મનને આકર્ષે છે,
પરંતુ પ્રકૃતિની સુંદરતા મનને મોહિત કરી લે છે, તેથી વ્યક્તિનો સ્વભાવ હંમેશા શુદ્ધ હોવો જોઈએ. શું થઈ રહ્યું છે, તે કેવું છે અને તમે આવું શા માટે કરી રહ્યા છો? જેટલા તમે આ બધી બાબતોથી દૂર રહેશો, તેટલા જ તમે જીવનમાં વધુ ખુશ રહેશો. માત્ર 2 લોકો જ જાણે છે કે આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા. ભગવાન કૃષ્ણ કહે છે, એક ઈશ્વર અને બીજું આપણું અંતરાત્મા. જે વ્યક્તિમાં જ્ઞાનનો અભાવ હોય છે અને ઈશ્વરમાં શ્રદ્ધા હોતી નથી, તે જીવનમાં ક્યારેય ખુશી અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. નશો વિનાશનું કારણ છે. માનવ દુઃખનું મૂળ કારણ તેનું વ્યસન છે. તેને જેટલી વધારે લત હોય છે, તેટલો જ તે દુઃખી થાય છે. પસ્તાવો ભૂતકાળને બદલી શકતો નથી અને ચિંતા ભવિષ્યને સુધારી શકતી નથી. તેથી જીવનનું સાચું સુખ વર્તમાનનો આનંદ માણવામાં છે. શ્રી કૃષ્ણ કહે છે, જે તમારો સાથ આપે, તમે પણ તેનો સાથ આપો. જે કોઈ તમને છેતરે, તેને છોડી દો. તમારે એવી જગ્યાએ ન જવું જોઈએ જ્યાં તમારું સન્માન ન થતું હોય, નહીં તો તમે નબળા અને મૂર્ખ સાબિત થશો. જ્યાં વરસાદ નહીં હોય, ત્યાં પાક નહીં થાય, અને જ્યાં કોઈ મૂલ્ય નહીં હોય, ત્યાં સંબંધો નાશ પામે છે. આ દુનિયામાં કશું પણ એટલું જલ્દી બદલાતું નથી, જેટલી જલ્દી કોઈ વ્યક્તિની ઈચ્છાઓ બદલાય છે. આગળ વધો. ક્યારેય કોઈને તમારી જાતને સમજાવવાનો પ્રયત્ન ન કરો, કારણ કે જે વ્યક્તિ તમારા પર વિશ્વાસ કરે છે, તેને કોઈ સ્પષ્ટતાની જરૂર નથી, અને જે તમારા પર વિશ્વાસ નથી કરતો, તે ક્યારેય તમને સમજી શકશે નહીં. બુદ્ધિશાળી લોકો શાંત રહે છે, મૂર્ખ લોકો વાતો કરતા રહે છે, અને મહામૂર્ખ લોકો દલીલ કરતા રહે છે. સપનું અને લક્ષ્ય વચ્ચેનો એકમાત્ર તફાવત એ છે કે સપના માટે મહેનત વિના ઊંઘની જરૂર હોય છે, અને લક્ષ્ય માટે ઊંઘ વિના મહેનતની જરૂર હોય છે. વિચાર સારા હોવા જોઈએ, કારણ કે દૃષ્ટિની સારવાર શક્ય છે, પરંતુ ખરાબ વલણની નહીં. તમારી જાતને એવી રીતે વિકસાવો કે દુનિયામાં એક ખરાબ વ્યક્તિ ઓછો થાય. તમારે એક એવા વ્યક્તિની જરૂર છે જે તમારી સાથે અંતિમ શ્વાસ સુધી રહે, પછી ભલેને તમારે કોઈ બહાનું શોધવું પડે. જીવનમાં એક વાત યાદ રાખવી, કોઈ તેને તમારા હાથમાંથી છીનવીને ચોક્કસ લઈ જઈ શકે છે, પરંતુ કોઈને કંઈક આપીને અભિમાન ન કરો. કોઈનું ભાગ્ય છીનવીને નહીં. કોણ જાણે કે તમે તમારા પાછલા જન્મનું દેવું ચૂકવી રહ્યા છો કે નહીં. અભિમાની વ્યક્તિ વંશ, યશ અને પ્રતિષ્ઠા ત્રણેય ગુમાવે છે. જો વિશ્વાસ ન હોય તો રાવણ, કૌરવો અને કંસને જુઓ. જો તમે કોઈના પર વિશ્વાસ કરવા માંગતા હો, તો તેના શબ્દો પર નહીં, તેના કાર્યો પર ધ્યાન આપો. ક્રોધ માટે થોડો સમય કાઢો, અને જ્યારે તમે ભૂલ કરો, ત્યારે થોડું ઝૂકી જાઓ, તો જીવન સરળ બની જાય છે. ઈશ્વર શ્રીકૃષ્ણ કહે છે, જે મને જાણે છે, તે વ્યક્તિ જન્મ-મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે. જે ભગવદ્ ગીતાનું પાઠ કરે છે અને તેનું પાલન કરે છે, તેના તમામ ખરાબ કર્મોની અસર દૂર થઈ જાય છે. જે ભાગ્યશાળી છે, તે ભાગીને આવશે, અને જે ભાગ્યશાળી નથી તે પણ ભાગીને આવશે. જે રીતે તેજ હવાઓ નાવને ઉડાવી દે છે, તેમ લોકોની ઈચ્છાઓ પર પાણી ફરી વળે છે, અને તેમનું મન ભટકી જાય છે. જે વ્યક્તિ સુખ-દુઃખમાં, માન-અપમાનમાં શાંત રહે છે, તે મારો પ્રિય છે. જ્યારે કોઈ સમજદાર વ્યક્તિ સંબંધ નિભાવવાનું છોડી દે, તો સમજી લેવું કે ક્યાંક ચોટ લાગી છે. પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે, અને અભિમાન હંમેશા માફી માગવાનું પસંદ કરે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે તમારા કર્મ તમારી ઓળખ છે, નહીં તો એક જ નામના હજારો લોકો છે. આ દુનિયામાં લોકો હંમેશા સારા કામને ભૂલી જાય છે, પરંતુ એક નાની ભૂલને પણ યાદ રાખે છે. લોકો શું કહે છે, તેના પર ક્યારેય ધ્યાન ન આપો, નહીં તો તમારા વિશે ખરાબ વાતો કરવામાં આવશે. કોઈને છેતરવું એક ઘૃણાસ્પદ કૃત્ય છે, જેનાથી તમારે ચોક્કસપણે ધિક્કાર કરવો જોઈએ, કારણ કે એક દિવસ તમે તેને કોઈ બીજાના હાથમાં પ્રાપ્ત કરશો. સારી નજર તે છે જે ફક્ત પોતાની અને બીજાની ખામીઓ વિશે વિચારે છે અને ગુણો શોધે છે. ક્યારે એવા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો જે સમય સાથે પોતાનો સ્વભાવ બદલી લે છે. જીવનમાં ક્યારેય તમારી તુલના કોઈની સાથે ન કરો. તમે જેવા છો તેવા જ શ્રેષ્ઠ છો. દરેકને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે, પરંતુ જીવનને ફરીથી બદલવામાં સમય લાગે છે. શ્રી કૃષ્ણે કહ્યું, જે થવાનું છે તે થશે જ, જે થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે, અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય. જેને પોતાના મનમાં આટલો દૃઢ નિશ્ચય હોય છે, તે ક્યારેય ચિંતાથી ગ્રસ્ત થતો નથી. સારા ઈરાદા ક્યારેય વ્યર્થ જતા નથી, અને તમને ચોક્કસપણે તેનું ફળ મળે છે. સૌથી મોટી ભૂલ એ છે જેનાથી આપણે કંઈ શીખતા નથી. હું નથી કરી શકતો એવું ક્યારેય ન કહો. ભગવાન કૃષ્ણ કહે છે, જે કોઈ પણ ભક્તિભાવથી મારી પૂજા કરે છે, હું તેનાથી પ્રસન્ન થાઉં છું. આપણે તેને ફક્ત તે જ આપીએ છીએ જે તેની પાસે નથી, અને જે તેની પાસે છે
તેનું રક્ષણ કરીએ છીએ. કોને કેટલું અને ક્યારે કહેવું, જ્યારે તમે આ સમજી જશો ત્યારે તમે સફળ થશો. કાન્હા કહે છે, જીવનમાં જ્યારે તમને તક મળે ત્યારે કોઈના માટે અર્થપૂર્ણ બનવું સ્વાર્થ નથી, પરંતુ ધર્મ છે. ધાર્મિકતાથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે, અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે. લોકો એટલા માટે દુઃખી નથી કારણ કે તેઓ ઈશ્વરમાં વિશ્વાસ નથી કરતા, પરંતુ તેઓ એટલા માટે દુઃખી છે કારણ કે તેઓ પોતાની જાત પર વિશ્વાસ નથી કરતા. જ્યારે સમય આવે છે ત્યારે દરેકને પહેલાં તેમનો સમય મળે છે. સ્વયંની ઈચ્છા દુઃખનું કારણ છે. જેઓ પ્રેમને વ્યર્થ કહે છે તેઓ મૂર્ખ છે. પ્રેમ જ આ સંસારનું મૂળ છે, અને પ્રેમથી જ સંબંધો જોડાયેલા રહે છે. નિયમિત અંતર સંબંધોને જોડે છે, અને અનિયમિત અંતર સંબંધોને તોડી નાખે છે. લોકો પોતાના વિશ્વાસ પ્રમાણે બની જાય છે. આ દુનિયામાં સમયથી પહેલાં કોઈને કંઈ મળ્યું નથી અને મળશે પણ નહીં. જીવનમાં પોતાના શબ્દો પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે શબ્દો ઘા કરે છે જે ક્યારેય રૂઝાતા નથી. શ્રી કૃષ્ણ કહે છે, ન્યાય માટે લડવાનું શીખો, અધર્મીઓના દુશ્મન બનવાનું શીખો, અને તમારા પ્રિયજનો માટે પોતાનું બલિદાન આપવાનું શીખો. સત્ય હંમેશા પાણીમાં તેલના ટીપા જેવું હોય છે. તેના પર ગમે તેટલું અસત્યનું પાણી નાખો, તે હંમેશા તેની ઉપર જ તરતું રહે છે. ક્યારેય એવા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો જે તમને કોઈ બીજાનું રહસ્ય જણાવે છે. દરેક વ્યક્તિમાં બુદ્ધિ હોય છે. હવે ચાલાકી કરવી કે પ્રામાણિકતા બતાવવી તે આપણા મૂલ્યો પર આધાર રાખે છે, પરંતુ ચાલાકી માત્ર 4 દિવસ ચમકે છે અને પ્રામાણિકતા દરેક જગ્યાએ ચમકે છે. તમારી આર્થિક સ્થિતિને ગુપ્ત રાખો. યાદ રાખો, જો તમારી આર્થિક સ્થિતિ સારી હશે તો લોકો તમારી પાસે ઉધાર માંગવા આવશે, અને જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ હશે તો લોકો તમારું સન્માન નહીં કરે અને તમારો સાથ નહીં આપે. સુખ અને દુઃખને તમારા સુધી જ સીમિત રાખો. મીઠા ફળો પાસેથી શીખો, તે સ્વાદ પણ વધારે છે, અને ઝેરી ફળો પાસેથી શીખો, તે થોડું મીઠું ખાવાથી પણ ઝેર બની શકે છે. ક્યારેય કોઈને ખોટું વચન ન આપો, અને આનંદમાં ક્યારેય કોઈને જવાબ ન આપો, અને દુઃખમાં ક્યારેય કોઈ નિર્ણય ન લો. એક માણસ લાખો વસ્તુઓ જાણી શકે છે, તે આખી દુનિયાને જાણી શકે છે, પરંતુ જો તે પોતાની જાતને નથી જાણતો તો તે અજ્ઞાની છે. જો કોઈ તમને નકારે છે તો તે ખરાબ લાગે છે, કારણ કે તેઓ ખરેખર તમારી કિંમત નથી જાણતા. હંમેશા શાંત રહો, તેનાથી તમે જીવનમાં ખૂબ જ મજબૂત અનુભવશો, કારણ કે લોખંડ ઠંડુ થયા પછી જ મજબૂત બને છે, પરંતુ ગરમ થયા પછી તેને કોઈપણ આકારમાં ઢાળી શકાય છે. આ 7 ગુણો ખતરાના સમયે તમારું રક્ષણ કરશે. તમારી બુદ્ધિ, તમારી નમ્રતા, તમારી સમજદારી, તમારું આંતરિક સાહસ, તમારા સારા કર્મો, મુશ્કેલ સમયમાં સાચું બોલવાની આદત અને ભગવાન પર વિશ્વાસ રાખવાની આદત. જ્યારે કોઈ વ્યક્તિ એકલો પડી જાય છે ત્યારે તે નબળો પડી જાય છે, પરંતુ મુશ્કેલીઓને કારણે તે વધુ મજબૂત બને છે. કોઈનું સન્માન કરીને તેનું સન્માન કરો. કોઈની હેસિયત આગળ ઝૂકવું કાયરતાની નિશાની છે. તે બાળક જેવો વિશ્વાસ અલ્લાહ પર રાખો, જે તમને હવામાં ઉછાળે ત્યારે હસે છે. તે ડરતો નથી, કારણ કે તે જાણે છે કે તમે તેને ક્યારેય પડવા નહીં દો. કાન્હા કહે છે, નિરાશ ન થાઓ. જ્યાં તમારા પ્રિયજનો પણ તમારો સાથ છોડી દેશે, ત્યાં હું તમારો સાથ આપીશ. એટલું પણ ન ઝૂકો કે તેમને લાગે કે તમે પડી ગયા છો. લોકો તમારું સન્માન ત્યારે જ કરશે જ્યારે તમે તેમના અભિપ્રાયને અવગણવાનું શીખી જશો. જે સંબંધ આપણને રડાવે છે તેનાથી વધુ ઊંડો કોઈ સંબંધ નથી, અને જે સંબંધ આપણને રડાવે છે અને મુશ્કેલ સમયમાં આપણી સાથે ઊભો રહે છે તેનાથી વધુ નબળો કોઈ સંબંધ નથી. કાન્હા કહે છે કે જે ભાવના વ્યક્તિને સમજાય છે તે તેની પોતાની હોય છે, અને જે ભાવના વ્યક્તિથી પર હોય છે તે અજાણી હોય છે. જેઓ દૂર રહીને પણ પોતાના પ્રિયજનોની નજીક હોય છે, અને જેઓ નજીક હોવા છતાં પણ અજાણ્યા હોય છે. લોકો હંમેશા પોતાના ભાગ્યને દોષ આપે છે, એ જાણતા હોવા છતાં કે ભાગ્ય કરતાં પણ મોટી તેમની ક્રિયાઓ છે જે તેમના પોતાના હાથમાં છે. બુદ્ધિમાન વ્યક્તિ તે છે જે બીજાને જાણે છે, તેમની વિશેષતાઓનું અવલોકન કરે છે અને તેમનાથી શીખે છે, પણ ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ન કરે કે બીજાઓથી ઈર્ષા ન કરે. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ કોઈના પ્રત્યે સહાનુભૂતિ નથી રાખતું. શબને સ્મશાનમાં મૂક્યા પછી પોતાની જાતને પૂછો, હવે કેટલો સમય લાગશે? શું દુઃખની કોઈ જરૂર છે? જીવન પૂર્ણ છે. ખુશી ક્ષણિક છે. કોઈ વ્યક્તિ મજબૂત અને નબળો બંને હોઈ શકે છે. જીવનના બંને પાસા એક સરખા નથી હોતા. માતા અને પિતા દુનિયામાં એકમાત્ર એવા લોકો છે જે તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. મિત્રો અને સંબંધો એવી વસ્તુઓ છે જે આપણને મફતમાં મળે છે,
પરંતુ તેમની કિંમત ત્યારે ખબર પડે છે જ્યારે તે ક્યાંક ખોવાઈ જાય છે. જીવનમાં કેટલાક દુઃખ એવા હોય છે જે આપણને જીવવા નથી દેતા, અને કેટલીક જવાબદારીઓ એવી હોય છે જેને આપણે છોડી શકતા નથી. તમે ગમે તેટલું સારું કામ કેમ ન કરો, સ્મશાનમાં તમારી પ્રશંસા થશે. જો તમે કોઈને એકવાર માફ કરી દો છો તો તમે હોશિયાર છો. જો તમે તે જ વ્યક્તિને બીજી વાર માફ કરી દો છો તો તમે ખૂબ જ ખુશ હશો. પરંતુ જો તમે તે જ વ્યક્તિને ત્રીજી વાર માફ કરી દો છો તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ છો. જીવનમાં સૌથી કિંમતી વસ્તુ તમારું વર્તમાન છે. એકવાર તે જતું રહ્યું તો દુનિયાની બધી સંપત્તિથી પણ આપણે તેને પાછું ખરીદી શકતા નથી. જો તમને તે ન મળે જે તમે માંગો છો તો ગુસ્સે ન થાઓ, કારણ કે ભગવાન તમને તે નથી આપતા જે તમે ઈચ્છો છો, પરંતુ તે ફક્ત તે જ કરે છે જે તમારા માટે સારું હોય છે. તે ભગવાન છે. કાન્હા કહે છે, જે મનુષ્ય મૃત્યુ સમયે મારું સ્મરણ કરે છે અને શરીર ત્યજી દે છે તે મારા પરમ ધામને પ્રાપ્ત કરે છે. જ્યારે લોકો તમારા વિશે ખરાબ બોલે છે તો પરેશાન ન થાઓ, કારણ કે તેમની પાસે તમને અવગણવા સિવાય કોઈ વિકલ્પ નથી. શું તમે જાણો છો, કાન્હા કહે છે, હું પૃથ્વીની મધુર સુગંધ છું, હું અગ્નિની ઉષ્મા છું, હું બધા જીવોનું જીવન અને તપસ્વીઓનો આત્મસંયમ છું. સાગર પાર કરવાનો એકમાત્ર રસ્તો નાવ છે, તેવી જ રીતે સ્વર્ગ તરફ જવાનો સાચો રસ્તો ભક્તિ છે. બસ આ એક જ પગલું છે. આપણે ન બોલીએ તો પણ તે સાંભળે છે. તેનું નામ ઈશ્વર છે. આપણે તેનું નામ સાંભળીએ છીએ ભલે તે બોલતો ન હોય. તેનું નામ શ્રદ્ધા છે. સંબંધો ફક્ત તે આત્માઓ સાથે જોડાયેલા હોય છે જેમનો પાછલા જન્મોમાં આપણી સાથે સંબંધ રહ્યો હોય. દુન્યવી લોકો સાથે પણ એવું જ હોય છે. આ ભીડમાં કોણ કોને ઓળખે છે? હથિયાર ફક્ત શરીરને ઘાયલ કરી શકે છે, પરંતુ શબ્દો આત્માને ઘાયલ કરી શકે છે. જીવનમાં દુઃખ એટલા માટે આવે છે કારણ કે આપણને જીવન પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. આ અપેક્ષાઓ છોડી દો અને જીવનને જુઓ. તે ખુશીઓથી ભરેલું છે. આ જીવન સંગ્રામમાં દરેક વ્યક્તિ પોતે જ કૃષ્ણ છે અને પોતે જ અર્જુન છે. દરરોજ તેને જીવનનું મહાભારત લડવું પડે છે. પોતાના સારથી પોતે જ બનો. જે વ્યક્તિ ફળની ઈચ્છા રાખ્યા વિના કામ કરે છે તેનું જીવન સફળ થઈ જાય છે. જીવનમાં અભિમાન પણ જરૂરી છે જ્યારે વાત અધિકાર, ચારિત્ર્ય અને સન્માનની આવે છે. બધાની સેવા કરો, પરંતુ તેમની પાસેથી કંઈ પણ અપેક્ષા ન રાખો, કારણ કે સેવાનું સાચું મૂલ્ય ફક્ત ઈશ્વર જ આપી શકે છે, મનુષ્ય નહીં. ભૂલો કરવી એ સ્વભાવ છે. તેને સ્વીકારવી અને સુધારવી એ સંસ્કાર છે. લોકો, ઘર, સંબંધો, મિત્રો બધું બદલાય છે, પરંતુ જે વ્યક્તિ પોતાની જાતને નથી બદલતો તે હંમેશા દુઃખી રહે છે. ભગવાનના કોઈ પણ નિર્ણય પર ક્યારેય શંકા ન કરો. જો તમને સજા મળે છે તો તમે ચોક્કસપણે કોઈ ભૂલ કરી હશે. અરે અર્જુન, તું વ્યર્થ ચિંતા શા માટે કરે છે? તું વ્યર્થ કોનાથી ડરે છે? હે આત્મા, તને કોણ મારી શકે છે? આત્મા ન તો જન્મે છે ન તો મરે છે. આ શરીર તારું નથી અને તું આ શરીરનો નથી. આ શરીર 5 તત્વોથી બનેલું છે: અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ. અંતે આ બધું તેમાં જ ભળી જશે, પરંતુ આત્મા સ્થિર છે. તમે મૃત્યુને શું સમજો છો? તે ખરેખર એક નવું જીવન છે. દુઃખ કોઈ વ્યક્તિને દુઃખી કરવા માટે નથી આવતું, પરંતુ તેની યોગ્યતા અને આત્મવિશ્વાસની પરીક્ષા લેવા માટે આવે છે. જે વ્યક્તિનું મન શાંત હોય છે તે હંમેશા શાંત રહે છે, બોલે છે ઓછું અને કામ કરે છે વધારે. જે વ્યક્તિએ સત્યને પ્રાપ્ત કરી લીધું છે તે દુઃખ અને પીડાથી મુક્ત થઈ ગયો છે. જે થાય છે તે સારા માટે થાય છે, અને જે થશે તે પણ સારા માટે જ થશે. તને દુઃખ છે કે તે ચાલ્યો ગયો, ચિંતા ન કર, અને ભવિષ્યની પણ ચિંતા ન કર. જે થઈ રહ્યું છે તે અત્યારે જીવો. બુદ્ધિમાન વ્યક્તિ પોતાના અંદરના દોષોને એવી જ રીતે દૂર કરે છે જેમ સોની ચાંદીમાંથી અશુદ્ધિઓ દૂર કરે છે. થોડી થોડી કરીને અને વારંવાર આ પ્રક્રિયા કરવાથી તેના પર કાબૂ મેળવી શકાય છે. ભગવાન કૃષ્ણ કહે છે, આ સંસારમાં એક ક્ષણમાં તમે કરોડપતિ બની જાઓ છો અને બીજી જ ક્ષણમાં ગરીબ પણ થઈ જાઓ છો. પોતાના પારકા, નાના, મોટા આ બધા શબ્દો પોતાના મનમાંથી ભૂંસી નાખો. પછી બધું જ તમારું છે અને તમે જ બધું છો. સમય પર વિશ્વાસ ન કરો, કારણ કે ભાગ્યશાળી લોકોના હાથ ખાલી હોઈ શકે છે, પરંતુ જે લોકો મહેનત કરે છે તેમના નહીં. પોતાના વિચારો બદલો. ચોક્કસપણે આ વિચાર તમારું જીવન બદલી નાખશે. તમને કોઈ રસ્તો બતાવશે નહીં. તમારે એકલા જ ચાલવું પડશે. ન પરિવાર, ન મિત્રો, ન કોઈ સાથી, ફક્ત તમે અને તમારું સાહસ. સૌથી પહેલાં તે કામ કરો જે સૌથી વધુ મહત્વનું હોય અને જે મુશ્કેલ હોય. જીવનમાં ગમે તે થાય તે કોઈ કારણ વગર નથી થતું. તે તમને કંઈક બનાવીને જાય છે,
અથવા કંઈક શીખવીને જાય છે. જો તેનો કોઈ અર્થ ન હોય તો લોકો વાત કરવાનું બંધ કરી દે છે અને નજર પણ ફેરવી લે છે. તો બસ આશા રાખો પોતાની જાત પર. રસ્તો ક્યારેય ખતમ નથી થતો. લોકો હિંમત હારી જાય છે. જો તમારે તરવાનું શીખવું હોય તો પાણીમાં જાઓ. કોઈ બહાર નીકળવું જ પડશે, અથવા તમે કિનારે બેસીને ડાઇવર ન બની શકો. શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ વ્યક્તિ મહાન સુખ જોવા માંગતો હોય તો તેણે થોડો આરામ પણ ત્યજી દેવો જોઈએ. તો એક બુદ્ધિમાન વ્યક્તિએ જીવનમાં મહાન ખુશીઓ પ્રાપ્ત કરવા માટે થોડો આરામ ત્યજી દેવો જોઈએ. વિશ્વાસ તમને યાત્રામાં પોષણ આપે છે. સારા કર્મો ઘર જેવા છે, જ્ઞાન દિવસના પ્રકાશ જેવું છે, અને સાવધાની સૂર્યપ્રકાશ જેવી છે જે તમને સુરક્ષા આપે છે. ખતરો દુશ્મનોથી નથી, પરંતુ તેમની આસપાસના લોકોથી છે. કારણ કે નાવ ડૂબવાનું કારણ બહારનું પાણી નથી, પરંતુ અંદરનું છિદ્ર છે. સ્વાસ્થ્ય સૌથી મોટું દાન છે, સંતોષ સૌથી મોટું ધન છે, અને વફાદારી શ્રેષ્ઠ સંબંધ છે. તમારી પાસે જે છે તેનું વધારે પડતું વર્ણન ન કરો. બીજાઓથી ઈર્ષા ન કરો. જે બીજાઓથી ઈર્ષા કરે છે તેને મનની શાંતિ નથી મળતી. દુનિયા હંમેશા પ્રશંસા કરવા અને દોષ શોધવાના રસ્તાઓ શોધતી રહે છે. બસ આટલું જ છે, અને આ ચાલતું રહેશે. આ તો થવાનું જ છે. જે વ્યક્તિ ખરેખર પોતાની જાતને પ્રેમ કરે છે તે ક્યારેય બીજાને દુઃખ નથી પહોંચાડતો. જે વ્યક્તિના મનમાં પરેશાન કરનારા વિચારો આવે છે તે તમામ બુરાઈઓથી મુક્ત થઈને ચોક્કસપણે શાંતિ પ્રાપ્ત કરશે. જે લોકો મોટી મોટી વાતો કરે છે તેઓ બોલતા રહે છે અને હળવા રહે છે. જે લોકો હસે છે તેઓ ઘણું કહે છે. પાણીથી નહાવાવાળો ફક્ત કપડાં બદલી શકે છે, પરંતુ જે પરસેવાથી નહા છે તે ઇતિહાસ બદલી શકે છે. સંબંધોને માણવામાં 1 મિનિટ લાગે છે, પરંતુ આપણે જીવનભર ભૂલી જઈએ છીએ. હું ફક્ત સંબંધોથી જ સજ્જ છું, અને મારું મન મજબૂત છે. મારે તે કહેવું જોઈએ જે મારા મનમાં છે, દેખીતી રીતે, કારણ કે સાચું બોલવાથી નિર્ણય થાય છે, અને જૂઠું બોલવાથી અંતર વધે છે. સવારની ઊંઘ વ્યક્તિના ઈરાદાઓને નબળી પાડે છે. જે લોકો પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરે છે તેઓ ક્યારેય વધારે સમય સુધી સૂતા નથી. દરેકના દિલમાં એક સરખી લાગણીઓ હોય છે. તેને એટલું જ સ્થાન આપો જેટલું તે તમને આપે છે. નહીં તો કાં તો તમે રડશો અથવા તે તમને રડાવશે. સફળ થવા માટે તમારે તમારી મહેનત પર વિશ્વાસ કરવો પડશે, કારણ કે જુગાર તમારા નસીબની પરીક્ષા કરે છે. જો તમે જીવનમાં લોકપ્રિય બનવા માંગતા હોવ તો તમે શબ્દ સૌથી મહત્વપૂર્ણ છે. ત્યારબાદ આપણે શબ્દનો ઉપયોગ કરવો જોઈએ અને મનેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ. વિચારવામાં પોતાની ઊર્જા બગાડવાને બદલે તેનો ઉપયોગ ઉકેલ શોધવા માટે કરવો જોઈએ. બુરાઈ જોવી અને સાંભળવી એ બુરાઈની શરૂઆત છે. પ્રેરણાનો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે. તેથી મોટું વિચારો અને પોતાની જાતને જીતવા માટે પ્રેરિત કરો. ક્રિયાનું ગણિત ખૂબ જ સરળ અને સીધું છે. સારું કરો, સારું થશે. ખરાબ કરો, ખરાબ થશે. જે વ્યક્તિ શ્રી રાધાકૃષ્ણનું નામ નથી જપતો, જીભ મળ્યા પછી પણ તે મૂર્ખ છે. મુક્તિની સીડી પર ચઢવા માટે ક્રોધને આવવા ન દો, કારણ કે ફૂલો વાદળોના વરસાદમાં જ ખીલે છે, વીજળીના ચમકારામાં નહીં. ખોટો વ્યક્તિ ગમે તેટલું મીઠું બોલે, તે તમારો રોગ બની જશે. અને ગમે તેટલો સાચો વ્યક્તિ કડવો હોય, એક દિવસ તે દવા તરીકે ઉપયોગી થશે. જે રીતે એક દીવો પોતાની રોશની ઓછી કર્યા વિના હજારો દીવાઓને પ્રગટાવે છે, તેવી જ રીતે ખુશીઓ વહેંચવાથી ખુશી ઓછી નથી થતી. ઈશ્વર શ્રીકૃષ્ણ કહે છે, હે માનવ, જો તું બધા દુન્યવી દુઃખોથી મુક્ત થવા માંગતો હોય તો મારી પૂજા કર. જે મારી પૂજા નથી કરતો તે ન તો આ જીવનમાં શાંતિ પ્રાપ્ત કરી શકે છે અને ન તો આગલા જીવનમાં. ભગવાન કહે છે કે જે મને પરમ પ્રેમ કરે છે તે આ પરમ રહસ્યને પ્રાપ્ત કરે છે. મારા ભક્તોને ગીતા શાસ્ત્ર ફક્ત મારાથી જ મળશે. આમાં કોઈ શંકા નથી કે જે ભક્ત ગીતાના આ રહસ્યને સમજી જશે તે ચોક્કસપણે સફળ થશે. જે કોઈ પણ તેનો પ્રચાર પ્રસાર કરે છે તે વ્યક્તિ મને ખૂબ જ પ્રિય છે. તેથી મિત્રો, તમારે પણ ગીતાનું આ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. કૃપા કરીને તેને વધુમાં વધુ શેર કરો અને ફેલાવો. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખો. અને આવા જ પ્રેરણાદાયક વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા ખુશ રાખે. જય શ્રી રાધે.